હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ઘણા દિવસ પછી આજે અમે જે ઘર બનાવ્યું હતું કટારિયા ગામમાં 6 બાળકોનું ઘર હતું, એ ઘરનું આજે ઓપનિંગ છે અને આજે ખાસ ગામમાં આવ્યા છીએ. રવિવાર છે આજે. આમ તો આ ઘર અમારે જન્માષ્ટમીના દિવસે ઓપનિંગ કરવાનું હતું, પણ રાજકોટ સાઈડ એટલો બધો વરસાદ હતો એટલે શક્ય ન બન્યું. પણ અત્યારે શક્ય બન્યું છે. આજે 6 ભાઈ બહેનોનું ઘર આપણે બનાવવા જઈ રહ્યા છે, તો ઘર તમને બતાવીશ. આ બગી લાવ્યા છે ગામવાળા મારા માટે, પણ બગીમાં હું નથી બેસવાનું. મેં પહેલા પણ એવું કીધું હતું, સીધા જે છે બહાર અને ગામવાળાને મળીએ છીએ. જય માતાજી. ગજાનન ગણપતિ મહારાજ કી ગણપતિ બાપ્પા. જમણો પગ મૂકો, જમણો પગ મૂકો. હા, આટલા દિવસની અથાગ મહેનત બાદ આજે અમારા 6 ભાઈ પહેલા તો છે ને આ મૂકી દો, નીચે મૂકી દો, વાંધો મૂકી દો. હા, નીચે મૂકી દો, નીચે મૂકી દો. લાવો. જય ગણપતિ બાપ્પા. ભાઈ અમારી આટલા દિવસની મહેનત બાદ આજે અમારું ઘર બની ગયું છે. 6 ભાઈ બહેનનું ઘર છે. આજે ઘર કેવું બન્યું છે એ પણ તમને બતાવું છું. ગરમી આજે ફૂલ છે, પણ આજે જે કટારિયા ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર. એ પહેલા સરસ મજાની ઘરની પૂજા કરી લઈએ. પૂજા કરી અને પછી તમને ઘર બતાવીશ. હરિ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરિકાક્ષયમ મંગલાય તનો હરિ. આવી જાય વાંધો તમે. ભાઈ તમને ઘર બતાવી દો કે ઘર અંદરથી ને બહારથી કેવું છે. પહેલાં તો આ રસોડું તમે જોઈ લીધું છે. હા, અમારું રસોડું છે. આ બેડ છે 2 અહીંયા. બીજું જેવા તમે અહીંયા આવશો. જય માતાજી. મજામાં? જય માતાજી. આ એક બીજો રૂમ છે જેમાં 2 બેડ છે, આ વિન્ડો છે અને લોખંડની ગ્રીલ પણ અમે નાખી છે. 6 બાળકો છે અને ખાસ આ કબાટ છે, વુડનનો કબાટ છે. મને પોતાને ગમ્યો એટલે મેં પર્સનલી આ સિલેક્ટ કર્યો છે કે ભાઈ આ કબાટ મને ગમ્યો છે. પીઓપી આ વખતે કંઈક નવું કરવાની ટ્રાય કરી છે. આઈ હોપ કે તમને બધાને ગમે. અને આ રસ્ટી કલર છે. નેક્સ્ટ ઘરથી અમે રસ્ટી કલર ચેન્જ કરવાના છે, કંઈક નવું કરવાના છીએ, કારણ કે અપડેટમાં હું વધારે બિલીવ કરું છું. બીજું કે આ વખતે ખાસ અમે જે દાદર તૈયાર કર્યા છે એ તમને બતાવું. ગ્રેનાઇટના દાદર બનાવ્યા છે ખાસ, એટલે એ આપણે જોશું. અરે આવો 2 મિનિટ આવો, 2 મિનિટ આવો. આ દાદર બતાવી દો. આ ઘરના બ્લોક છે. અને બીજું ખાસ કે આ જગ્યા પર આવો, આ ઘરના દાદર છે. આ જે ઘર બનાવ્યું છે એટલે ઘરના દાદર છે. ને આ સ્ટીલનો અમે કઠેરો બનાવ્યો છે. ટેરેસ છે, યુ કેન સી. આ તમે જુઓ ટેરેસ. તડકો બહુ છે ને તડકામાં અમે ઓપનિંગ કર્યું છે. અત્યારે રવિવાર છે આજે. પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ઘર આપણું. બધી બહેનોને મળીએ આપણે ને પછી આગળ જે છે આપણે આગલા ગામમાં નાગડગા ગામમાં જશું આપણે. ચાલો બા. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. બરાબર, બહેનોને મળી લો પેલા. બહેનોને મળી. આજે કટારિયા ગામમાં અમારી ઘણા દિવસોની મહેનત બાદ આજે ઘર બનાવ્યું છે. ઘર બની ગયું છે. અમારા નંદનીબેન છે, અમારા મમતાબેન છે, અમારા ગોપીબેન, અમારા કુસુમબેન, અમારા અમૃતાબેન અને અમારા પ્રહલાદભાઈ, આ બધા લોકોનું ઘર આજે બની ગયું છે. ખૂબ ખૂબ મહેનત કરી છે તમામ લોકોએ. અમે રાત દિવસ મહેનત કરી છે. અને ખાસ તો જન્માષ્ટમીમાં અમે આ ઘર બનાવવાના, પૂજા કરવાના હતા ઘરની, પણ વરસાદ એટલો બધો હતો અને આજે માતાજીની કૃપાથી રવિવાર છે અને આજે ખૂબ તડકો છે એટલે સરસ મજાનું આજે ઘર બનાવ્યું છે. ભાઈ સુરેશભાઈ અને નીલમબેન 8 વર્ષ પહેલાં એમના મમ્મીને સાપ કરડી ગયો હતો અને એક્સપાયર થઈ ગયા હતા. અને 9 મહિના પહેલાં એમના ફાધર એક્સપાયર થઈ ગયા. એમના ફાધરનો ફોટો પણ અમે ઘરમાં લગાવ્યો છે. અને આ જે બાળકો છે એમનું ઘર અમે બનાવ્યું છે અને ખૂબ મહેનત કરી છે તમામ લોકોએ. આ જેટલા બાળકો છે બધા લોકોનું ઘર આજે બન્યું છે. કે આમાં વધારે શું ગમ્યું તમને? વધારે મને કિચન વધારે ગમ્યું. તને? પીઓપી ગમ્યું તમને? આ ઘરની મોટી દીકરી છે અને આણે એના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આ જેટલા તમે ભાઈ બહેનો છે, આ 2 બહેનો છે જેમણે પોતાના 4 ભાઈ બહેનો માટે ભણવાનું છોડી દીધું અને પોતે ખેતરમાં જઈને મજૂરી કરે છે અને પોતાના ભાઈઓનું ગુજરાન ચલાવે છે. એટલે અત્યારે એમનું ઘર બન્યું છે એટલે બધા રાજી છીએ. અમે ખુશ છો ને? રોહનની બેન, હવે આપણે મસ્ત રાજી રહેવાનું છે. હું કીધું જ્યાં તને મારી જરૂર દેખાય ને તારે મને ફોન કરી દેવાનો હો ને.
રાજપીપળાવાળું ઘર જે અમારું છે એનું કામ ચાલુ છે અત્યારે, અને આજે અમે જઈએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાનું નાગડકા ગામ છે, ત્યાં જઈએ છીએ અમે અત્યારે. ત્યાં ઘરની શરૂઆત કરી છે. 2 અપંગ ભાઈઓ છે અને ચાલો અરે અરે પગે લાગોમાં, પગે લાગોમાં, પગે લાગોમાં. તમે બધી બહેનો ખૂબ આગળ વધો, તબિયતનું ધ્યાન રાખજો. પ્રહલાદ ભણજે પાછો. હાલો, જય માતાજી, જય માતાજી, જય માતા. આને લેતો જાઉં. ચાલો, જય માતાજી. હા, ધીમે જલ્દી જલ્દીમાં શેડ બતાવવાનો રહી ગયો ભાઈ. આ લોખંડનો શેડ અમે બકરાઓ માટે ખાસ બનાવ્યો છે, ને તમામ લોકોને કહીશ કે ચોમાસું છે, તમારી આજુબાજુમાં કોઈ જાનવર હેરાન થતો હોય તો એના માટે આવો ખાસ શેડ લોખંડનો બનાવજો. પહેલા અમારો શેડ આ જગ્યા પર હતો. ભાઈ દાદા ભાઈ જાવજો. આ જગ્યા પર શેડ હતો અમારો, હવે બદલીને અમે આ જગ્યા પર રાખ્યો છે. આ લોખંડનો શેડ છે જે અમે ખાસ બનાવ્યો છે જાનવરો માટે. તમામ લોકોને કહીશ કે ચોમાસાની અંદર માણસોનું તો ધ્યાન રાખો, પણ ખાસ જાનવરોનું પણ એટલું જ ધ્યાન રાખો. એટલે આ વાત ખાસ કહેવા જરૂરી હતી. ચાલો, જય માતાજી. હાલો રેડી. ચાલો, જય માતાજી, જય માતાજી. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો, જય માતાજી, જય માતાજી.